શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શનિદેવ માર્ગીથી વક્રી બને છે. તેમનો પ્રભાવ કેવો રહેશે? કયા સમયે એ વક્રી બને છે? કેટલો સમય સુધી એ વક્રી રહેશે? અને ક્યારે એ માર્ગી થશે? તેમજ ન્યાય કરતા શનિદેવ વક્રી બનીને અશુભ ફળ આપશે કે શુભ ફળ આપનારા થશે? તેને વિશે આપણે જાણીશું. સૌ પ્રથમ તો શનિદેવ જ્યારે વક્રી બને છે, અશુભ ફળ આપે છે, તો તમે કેવું અનુભવો? તો તમારી એક ધારી જે નોકરી હોય, નોકરી છૂટી જવી, બનતા કામ અટકી જવા, પોતાની નિષ્ફળતા બીજા ઉપર નાખવી, આળસવાળો સ્વભાવ થવો, આળસુ સ્વભાવ થવો, કોઈ બી કાર્યમાં જલ્દબાજી કરવી, ટેન્શન, પરેશાની, ઉદાસીનતા, પરિવાર પણ સાથ છોડી દે, પહેરેલું કપડું પણ સગું ન થાય, લોભ જાગે, લાલચ જાગે, પ્રેમ સંબંધમાં સફળતા ન મળે, માનસિક રીતે તણાવ અનુભવાય, ધંધામાં ફાવટ ન આવે, નોકરી બદલાયા કરે, મહેનતનું ફળ ન મળે, બચત ન થઈ શકે, આર્થિક સમસ્યા રહ્યા કરે, દરિદ્રતા પણ રહે. આ બધાય પ્રભાવ જ્યારે શનિદેવ વક્રી બને છે અને અશુભ ફળ આપે છે ત્યારે જોવાય છે. હવે એના ઉપાય પણ આપણે જણાવીશું. પણ એ સિવાય આપણે જોઈએ કે જ્યારે શનિદેવ શુભ ફળ આપે તો કેવું અનુભવાય? તત્વજ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થાય, પ્રમાણિકતા આવે, સ્વાભિમાન, માન પ્રતિષ્ઠા વધે, ધાર્મિકતા વધે, રાજામાંથી રંક બને અને રંકમાંથી રાજા પણ બનાવે શનિદેવ. આપણે રાજા હરિશ્ચંદ્ર તેમજ રાજા વિક્રમાદિત્ય, એમને કેટલું દુઃખ પડેલું. રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનના, એમનું આપણે મૂકેલું છે વિડીયો, શનિશ્ચરની કથા. એ તમે અનુકૂળતાએ સાંભળી લેજો, જોઈ લેજો. એ આખું દ્રષ્ટાંત આપણે મૂકેલું છે. તો શનિદેવની એનાથી એ રાજા જે હરસિદ્ધિ માતા હતા, વૈતાલ હતા, એમના સહાયમાં તો પણ શનિદેવની જ્યારે મહાદશામાં એમને કેવું દુઃખ ભોગવવું પડ્યું એ આપણે એમાં દર્શાવેલું છે. તો મૂળ વાત એ છે કે શનિદેવ માર્ગીમાંથી વક્રી બને છે. પહેલાં તો જાણીએ કે માર્ગી અને વક્રી એટલે શું. તો ક્ષોરમંડળમાં ગ્રહોની ચાલ હોય છે, 3 પ્રકારની ચાલ. સૌ પ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ, જે સૂર્ય અને ચંદ્રની છે. સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ, એક સીધી ચાલ હોય છે, માર્ગી ચાલ હોય છે. વધારે તેજ ચાલ હોય એ અતિચાલ, તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વક્રી. આકાશમંડળમાં ધીમી ગતિએ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વક્રી દેખાય છે. એટલે કે સને એટલે ધીરે ધીરે ચાલવું, એટલે વક્રી દેખાય છે. નિર્ણય સાગર પંચાંગ મુજબ 30મી જૂન 2024ની રાત્રે 11:21 કલાકથી શનિદેવ વક્રી થાય છે, જે ક્યાં સુધી રહેશે? 16મી નવેમ્બર 2024ના રોજ એ માર્ગી બનશે. એટલે 4.5 મહિના સુધી શનિદેવ એ વક્રી રહેશે. શનિદેવ વક્રી હોય તો અને પાછા 29/3/2025ની રાત્રે 9:42થી શનિદેવ રાશિ પરિવર્તન કરશે. કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં ગોચર કરશે. શનિદેવ કુલ 5 રાશિને પ્રભાવિત કરે છે. જે સાડાસાતી હોય એવી તો અત્યારે છે મકર, કુંભ અને મીન, એમને સાડાસાતી ચાલે છે. અને બીજી 2 રાશિ કર્ક અને વૃશ્ચિક રાશિ, એમને ઢૈયા ચાલે છે. તો આ 5 રાશિને પ્રભાવિત કરે છે. શનિદેવનો આંકડો જે છે ને, શનિદેવનો અંક 8 છે. એટલે આ સાલ બહુ જ પરિવર્તનવાળી, રાજકારણથી લઈ અને દરેકના જીવનમાં બહુ જ મોટો બદલાવ કરે એવી છે. કેમ કે આ સાલ પણ 2024, તો એનું ટોટલ 8 થશે. એટલે શનિદેવના અંકવાળી આ સાલ છે 2024. શનિદેવ ક્રૂર નથી હોતા. શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું. શનિદેવ કર્મનું ફળ આપનારા છે. સૂર્યદેવના 2 પુત્ર, એક શનિદેવ ને બીજા યમરાજા. શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી. એટલે સૂર્યનારાયણના 2 જે પુત્ર છે ને, એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે, શનિદેવ અને યમરાજા. મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે. મકર અને કુંભમાં એ રાશિના સ્વામી છે. શનિદેવ તુલા રાશિમાં એ ઊંચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે.
વક્રી શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે એ જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ, એ કઈ રાશિમાં છે, ઉચ્ચ રાશિમાં છે, એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે, એ કારક છે કે મારક છે. શનિદેવની જે કારક રાશિ છે ને એ વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ, આમાં એ કારકત્વ ધરાવે છે. જ્યારે મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક, ધન અને મીનમાં એ મારક બને છે. બીજું, અવસ્થા કેવી છે. ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે. બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા, યુવા, વૃદ્ધ અને મૃત. આ મુજબ એ ફળ આપનારા હોય છે. બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુ ગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે. જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે. શનિદેવ માર્ગીથી એ વક્રી બને છે ત્યારે કઈ રાશિને કેવું ફળ આપશે એ આપણે જોઈશું. તમારી જન્મ રાશિ અથવા લગ્નથી પણ તમે આ જોઈ શકશો. વૃશ્ચિક રાશિ, અક્ષર નય. મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિ વક્રી થઈને તમારી રાશિથી ચતુર્થ ભાવમાં, જે માતા, મિત્ર અને વાહનનું સ્થાન છે, શનિદેવની ઢૈયા પણ ચાલે છે વૃશ્ચિક રાશિમાં. પરંતુ આ સમય તમારે હરેક કામ એક પછી એક તમે ઉકેલાતા હોય ને એવું તમે અનુભવશો. આ સમય એવો છે કે તમારા જે પેન્ડિંગ કાર્ય હશે ને, જે હજી સુધી જે પૂરા ના થયા હોય, એ આ સમય એવો છે કે એક પછી એક ઉકેલાશે. અહીં તમારે બોલવામાં થોડો સંયમ રાખવો જરૂરી રહેશે. સમજી વિચારી અને કોઈ પણ વસ્તુનો શાંતિથી જવાબ આપવાનો. તમે શાંતિથી જવાબ આપશો તો એનું કાર્ય સારું, પોઝિટિવ બનશે. અહીંયા તમારે તમારો તળ અને ફળ જે બોલવાનો સ્વભાવ છે ને, કોઈ પણ વસ્તુ આમ એક ઘાને બે ટુકડા, તો એમાં પણ તમારે અહીંયા થોડો સુધારો કરવો જરૂરી રહેશે. નહીં તો એક પછી એક થોડા સંબંધ ખાટા થઈ શકે એવું બની શકે. કેમ કે ઢૈયા હોય ને ત્યારે અમુક વખતે પોતાના અંગત વ્યક્તિઓ હોય એનાથી થોડું ડિસ્ટન્સ બની જતું હોય છે. પણ અહીંયા આ ઢૈયાથી તમને અહીંયા બીજો લાભ રહેશે. બીજું શું છે કે અહીંયા મિત્રોથી સારું રહેશે. તમને તમારા મિત્રોથી તમને સહકાર મળશે. તેમજ માતાનું સુખ પણ સારું રહેશે. મેં આગળ કહ્યું ને, ચોથું સ્થાન માતા, મિત્રનું અને વાહનનું છે. અહીંયા તમને વાહનનું પણ સુખ ઉત્તમ તમે મેળવી શકશો. વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો સાચવવાનો છે. ખોટો સમય બગડે નહીં અને શરૂઆતથી જ તમે એમાં ધ્યાન, ફોકસ તમારું એ કરી શકો એ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. અહીં ખૂબ મહેનત માગી લેશે. વિદ્યાભ્યાસ માટે તમારે થોડું માહોલ બનાવવો પડશે. નહીંતર વારંવાર એક પછી એક રૂકાવટો તો આવશે જ. કોઈ પણ સંજોગો એવા બનશે કે તમને મન આમ એવું થઈ જાય કે ના, હવે મારે ઈચ્છા નથી. પણ તમારે માહોલ બનાવવો પડશે અને મહેનત કરવી પડશે. તમને મિત્રોથી સારો સહકાર, ભણવામાં, વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરવામાં પણ તમને મિત્રો સહાયરૂપ રહેશે. તમને એવો માહોલ આપશે મિત્રો. આ સમયમાં કોઈ ખોટું વ્યસન ન થઈ જાય એની પણ તમારે કાળજી લેવાની રહેશે. સ્ત્રીઓ માટે આ સમય અહીંયા તમારે તમારી ધારેલી વસ્તુ હોય, આગળ કહ્યું ને કે એક પછી એક તમારું જે ધારેલું કાર્ય હોય ને એ પૂરું થતું હોય ને એવું અનુભવાશે. અહીંયા તમારે જો ઘણા ટાઈમથી જો રહેણાંકની જગ્યા બદલવાની જે ઈચ્છા હોય એ પણ અહીંયા, કેમ કે આ સમય જે છે ને એ પરિવર્તનવાળો યોગ બનશે. સ્થાન પરિવર્તનના યોગ પણ અહીંયા બની શકે છે. તમારી જે બહુ વર્ષોથી ઈચ્છા હોય કે આપણે આ જગ્યાએ રહેવું, તો અહીંયા તમારે મનપસંદ જગ્યાએ તમે સ્થાન પરિવર્તન થઈ શકે એવા યોગો બની શકે છે. એનાથી પરિવારમાં આનંદ અને ઉત્સાહ બની શકે છે. તમારા સંતાનના લગતા પ્રશ્નો પણ એક પછી એક ઉકેલાય, એમની સારી પ્રગતિ તમે જોઈ શકો અને એનાથી તમને આનંદ થાય. એકંદરે તમારા ચોથા ભાવથી શનિદેવ વક્રી બનીને નાણાકીય રીતે સારો લાભ આપી શકે છે અને અહીં તમને આરોગ્યની રીતે સારું રહેશે. તમારું જે અમુક ટાઈમથી જે આરોગ્ય તકલીફ હોય નાની મોટી, એમાં પણ સુધારો જોવાશે. આરોગ્ય અહીંયા તમારું સારું જોવાશે. અહીંયા તમારો આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ વધશે. અહીંયા તમારે ખાસ ગુસ્સા પર, આગળ કીધું ને, ગુસ્સા પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી રહેશે.
શારીરિક આર્થિક રીતે પણ શનિ વક્રી જે થઈ અને જે તમારે ઢૈયા ચાલે છે અહીંયા તમને આ સારું ફળ આપનારા બની રહેશે. નમો નારાયણ.